ઘરના ઝઘડાનો ઉકેલ. શબ્દ ત્રીજો. સંતો ઘર મેં ઝઘડા ભારી, રાતી દિવસ મિલી ઊંઠી ઊંઠી લાગે, પાંચ ઢોટા એક નારી, ન્યારો ન્યારો ભોજન ચાહે, પાંચો અધિક સ્વાદી, કોઈ કહું કા હટા ન માને, આપું હી આપું મુરાદી, દુર્મતિ કેર દેહાગ્નિ મેટે, ઢોઢી ચાંપ ચપેરે, કहीं કબીર સોય જન મેરા, જો ઘર કી રારી નિબરે. અનુભાવાર્થ કે સંતો, દરેક માણસ પોતાના શરીર રૂપી ઘરમાં ભારે ઝઘડો મચેલો રહે છે. પાંચ છોકરા એટલે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને એક નારી એટલે કે દ્રુબુદ્ધિ અથવા દુર્વાસના એ રહી રહીને જીવન સાથે રાત દિવસ બસ ઝઘડ્યા જ કરે છે. એ અલગ અલગ વિષયોનો આહારી છે, કેમ કે પાંચેય ખૂબ સ્વાદાસક્ત છે. એ પાંચે કોઈનું કહેવું માનતા નથી. એ સૌ પોતપોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવામાં લાગી રહે છે. માટે સાધકે દ્રુબુદ્ધિને સૌથી મોટું દુર્ભાગ્ય સમજી તેનો નાશ કરી દેવો જોઈએ અને ઇન્દ્રિયો રૂપી છોકરાઓને જ્ઞાનનો તમાચો મારી તેને ચોપચાપ બેસાડી દેવા, એટલે કે તેમનું દમન કરી દેવું જોઈએ. એટલે સદગુરુ કહે છે કે તે જ મારા અનુયાયી કે મિત્ર છે કે જે પોતાના ઘરના ઝઘડાનો ઉકેલ લાવે, પોતાના હૃદયની મૂંઝવણોને સમાપ્ત કરી દે. આ ઘરરૂપી હૃદયરૂપી ઝઘડાની વાત છે. વ્યાખ્યા: કબીર સાહેબની સંત મંડળી બેઠી હતી. ધારો કે કોઈકે આવીને કબીર સાહેબને કીધું કે સાહેબ, અમુક અમુક લોકો ઝઘડો થયો છે. એટલે કબીર સાહેબ જાણે કે સંતોને કીધું હોય કે હે સંતો, ભારે ઝઘડો તો સૌના પોતાના શરીરરૂપી ઘરમાં જ. જે મનનો ઝઘડો છે એ ભારે છે. એટલે સદગુરુએ હૃદયમાં સતત ચાલતા ઝઘડાને ભારે વિશેષણ લગાવીને વ્યક્ત કર્યો છે. માણસ મોટા ભાગે તેના હૃદયમાં જ મૂંઝાયેલો રહે છે ને. સંસારના નાના તથા મોટા ઝઘડા તેમજ નાનાથી મોટા યુદ્ધ, ત્યાં સુધી કે વિશ્વયુદ્ધ પણ માણસના મનના ઝઘડાથી જ ઊભું થાય છે. સંસારના મોટા મોટા યુદ્ધ પણ ફક્ત બે ચાર માણસોના મનની મલિનતાના પરિણામે તો થાય છે ને. જો ઘરનો ઝઘડો ઉકલી જાય તો બહારનો ઝઘડો તો આપોઆપ શમી જાય. ઘરનો ઝઘડો એટલે કે પોતાના શરીરમાં થતો ઝઘડો. રાતી દિવસ મિલી ઊઠી ઊઠી લાગે, પાંચ ઢોટા એક નારી, પાંચ ઇન્દ્રિયો રૂપી છોકરાઓ તથા દ્રુબુદ્ધિ રૂપી નારી એ 6 રાત દિવસ રહીને જીવ સાથે ઝઘડે છે. બધા ઝઘડાઓના મૂળમાં દ્રુબુદ્ધિ તથા દુર્વાસનાઓ છે. મનની ગંદકીથી તો ચરિત્ર ગંદુ થાય છે. ઇન્દ્રિયોની લંપટતાનું કારણ મનની લંપટતા છે. અને મન એટલે લંપટ છે કેમ કે બુદ્ધિ ઠીક નથી ને એટલે. ન્યારો ન્યારો ભોજન ચાહે, પાંચો અધિક સ્વાદી. આંખો મનહર રૂપી જોવા માગે છે. નાક સુગંધ સૂંઘવા માગે છે. કાન ગમતો શબ્દ સાંભળવા માગે છે. જીભ ષષ્ઠ રસનો સ્વાદ લેવા માગે છે તથા ચામડી કોમળ સ્પર્શ ઈચ્છે છે.
આ બધી ઇન્દ્રિયો પોતપોતાના સ્વાદમાં લીન છે. પાંચેય પોતાના વિષયોમાં ખૂબ જ લંપટ છે. એ ઇન્દ્રિયો સહેલાઈથી કાબૂમાં આવતી નથી. બધી જ ઇન્દ્રિયો પોતપોતાના ઈચ્છિત ભોગો તરફ જીવને પરાણે ખેંચે છે. જ્ઞાનની વાતો જાણી લીધા પછી પણ આ મન તથા ઇન્દ્રિયો કાબૂમાં રહેતા જ નથી. આના માટે ઊંડી વિવેક શક્તિ, વિષયો તરફથી જ્ઞાની, વિષયોદયોસમાં દોષ, દર્શન, કુસુમનો ત્યાગ તથા ભોગોનો પણ ત્યાગ થવો જોઈએ. ત્યાગ કરવાથી ત્યાગની શક્તિ વધે છે. જે ક્યારેય ઉપવાસ નથી કરતા તેને ઉપવાસ કરવો મુશ્કેલ લાગે ને, પરંતુ જે સમયે સમયે વારંવાર ઉપવાસ કરતા હો તેને ઉપવાસ કરો એ તો સામાન્ય જ લાગે છે. તમે ઘણી બધી ભાષાઓના વિદ્વાન થઈ જાઓ. દર્શનશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર તથા અસંખ્ય શાસ્ત્રો, બધા વેદો, બધી નીતિઓ જાણી લ્યો. તમે જગત પ્રસિદ્ધ મહાત્મા, મહંત, આચાર્ય, પ્રવચનકર્તા તથા વિજ્ઞાની બની જાઓ અને ભલે ચંદ્રમા પર કે મંગળ પર પણ જઈ આવો, પરંતુ જો તમારી ઇન્દ્રિયો, તમારું મન તમારે આધીન ન હો તો તમારું બધું માટી સમાન છે. એટલે મહાકવિ જોગ પણ કહે છે, ન મારા આપકો જો ખાક હો અક્ષરી હો જાતા, અગર પારકો કો કે અક્ષરી ગર મારા તો કિયા મારા, બડે મોજી કો મારા નફસે અમારે કો ગર મારા, નહંગ અજદહા ઓ સરનર મારા તો કિયા મારા. એટલે કે માણસે પોતાના દુર્ગુણોને મારીને તેને ભસ્મ નથી બનાવ્યા. જે પોતાના માટે અક્ષરી પેટેન્ટ દવા બની જાય. જો તે પારાની ભસ્મ બનાવી, શારીરિક રોગો માટે અક્ષરી દવા બનાવી તો એમાં શી મોટી ધાડ મારી. જો તે નફસે અમારે ખરાબ ઈચ્છાઓ મારી નાખે તો જાણે બહુ મોટા દુશ્મનને મારી નાખ્યો. પરંતુ જો તે નહગો, ઘડિયાળ, અજદહા, સાપ અને શેર નર સિંહને ન માર્યો તો શું માર્યું? દુર્મિત કેર દોહાગીન મેટે, ઢોઢી સાપ ચપેરે. એટલે સદગુરુ કહે છે કે આ ઘરના ઝઘડાને, આ તમારા શરીરમાં થતા ટંટા ફિસાદને બંધ કરો. જ્યાં સુધી એ બંધ નહીં થાય ત્યાં સુધી તમને શાંતિ નહીં મળે. બહારના બધા ટંટા ફિસાદનું મૂળ આ તમારા ઘરના ઝઘડા જ છે. આના માટે સદગુરુ કહે છે કે તમારા માથે દ્રૌપદીનું દુર્ભાગ્ય છે. તમારું સૌથી મોટું કમનસીબ છે અણસમજ. એને મટાડી દો. તમે એ નથી સમજી શકતા કે વિષયોના ભોગોથી કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દેશ વગેરે વધારી તમે ખૂબ જ અશાંત રહ્યો છો. તમે જેટલા વિષય લંપન બનો છો તેટલો તમારો આત્મા મલિનતાથી ઢંકાઈને પતન તરફ જાય છે. વિષય ભોગ તમને વ્યામોહિત બનાવે છે, પરંતુ દ્રૌપદીને કારણે તમે એ વાતને સમજી શકતા નથી કે આ જ તમારું સૌથી મોટું દુર્ભાગ્ય છે. આને મૂળમાંથી કાઢો અને પાંચેય જ્ઞાનેન્દ્રિયોને તમારા વશમાં કરો. ખાઓ, પરંતુ શુદ્ધ ખાઓ, સાત્વિક, અને તેને પણ અનાસક્ત થઈને ખાઓ. ફક્ત શરીર યાત્રા માટે જ પહેરો સામાન્ય વસ્ત્ર, પરંતુ તેનાથી અનાસક્ત થઈને ન પહેરો. જુઓ, ફક્ત શરીર નિર્વાહ
તથા જરૂરિયાત પૂરતું તેમાં પણ ક્યાંય મોહ ન થાય. મમતા, કામ, વાસના અને આસક્તિ છોડી શરીરની બધી જ ક્રિયાઓ કરો. જ્યારે તમારા મન તથા ઇન્દ્રિયો તમારા વશમાં થઈ જશે ત્યારે તમારા જીવનમાં આમૂલ પરિવર્તન આવશે અને તમે મનની સાચી શાંતિ, હૃદયનું અવિનિર્ણય સુખ પ્રાપ્ત કરી શકશો. સ્વવશ મન ઇન્દ્રિયવાળી વ્યક્તિનું જીવન નિડર બની જાય છે. તેની અંદરનો ઝઘડો મટી જવાથી તેના જીવન દ્વારા બહાર પણ ઝઘડા થતા નથી. સદગુરુ કહે છે કે તે જ મારા અનુયાયી છે, ભક્ત છે, મિત્ર છે કે જે તેના ઘરના ઝઘડાનો ઉકેલ લાવી દે. જેના મન તથા જીવનમાં ઝઘડા નથી તે જ સાચા કબીર અનુયાયી છે, તે જ સાચા ગુરુમાર્ગી છે, તે જ સાચા માનવ છે.